નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ગુજરાતીની અંદર કાવ્ય 15 ગોદ માતની ક્યાં કાવ્યનો અભ્યાસ કરીશું. શીર્ષક જોતા તમને ખ્યાલ આવી ગયો હશે. ગોદ માતની ક્યાં. ગોદ એટલે ખોળો, માતાનો ખોળો. આપણે કહીએ છીએ ને કે દુનિયામાં સૌથી સલામત કોઈ જગ્યા હોય તો એ માનો ખોળો છે. તો ગોદ માતની ક્યાં એટલે કે ખોળો માનો ક્યાં. અહીંયા જેના કવિ છે ચંદ્રકાંત શેઠ, એમનો જન્મ 3/2/1938 થયો છે. ચંદ્રકાંત ત્રિકલવાડ શેઠ ખેડા જિલ્લાના ઠાસરા ગામના વતની છે. ઉત્તમ અધ્યાપક તરીકે નિવૃત્ત થયા પછી ગુજરાતી વિશ્વકોશમાં બાળ વિશ્વકોશમાં સહસંપાદક તરીકે કાર્ય કર્યું છે. તેઓ મુખ્યત્વે કવિ, વિવેચક અને નિબંધકાર છે. જીવન રૂપેરી ઉઘડતી દિવાલો, પડઘાની પેલે પાર, એક ટહુકો પંડમાં, ગગન ખોલતી બારી, સગે એક ઝળહળીએ, જળ, વાદળ ને વીજ તેમના કાવ્ય સંગ્રહ છે. ચાંદલિયાની ગાડી હું તો ચાલુ મારી છે અને ઘોડે ચડીને આવું છું એ તેમના બાળ ગીતોના સંગ્રહ છે. નંદ સામવેદી તેમનો લલિત નિબંધનો સંગ્રહ છે. જો વિદ્યાર્થી મિત્રો જે સંગ્રહ હોય ને એની અંદર ઘણા બધા નિબંધ હોય ને ઘણી બધી કવિતા હોય. ધૂળમાની પગલીઓ સ્મરણ કથા છે એટલે કે આત્મકથા છે એમની. તેઓ રણજીતરામ સુવર્ણચંદ્રક તથા સાહિત્ય અકાદમી દિલ્હીના એવોર્ડથી સન્માનિત થયા છે. માની મમતાથી ઉપર આ સૃષ્ટિમાં બીજું કશું જ નથી એ ભાવ આ કાવ્યમાં કેન્દ્રમાં છે. આ સૃષ્ટિના દુન્યવી રૂપે અને જુદા જુદા તત્વો સાથે માના વાત્સલ્યથી જુદી જુદી સ્થિતિઓનું અહીં નિરૂપણ થયું છે. જીવનમાં બીજું બધું મળશે પણ માની ગોદ વિશેષ મૂલ્યવાન બીજું કશું નથી. માના સમગ્ર વ્યક્તિત્વમાંથી માત્ર ને માત્ર પ્રેમ, વાત્સલ્ય અને કરુણા જ દ્રવતી હોય છે એટલે ઉત્પન્ન થતી હોય છે. એ આકર્ષક લય પ્રાસ દ્વારા આ કાવ્યમાં પ્રગટ થયું છે. તુલના દ્વારા માતા માટેના ભાવચિત્રો ખૂબ જ સુંદર રીતે ઘૂંટાયા છે. તો વિદ્યાર્થી મિત્રો કહેવાય છે ને કે ભગવાન બધે પહોંચી વળતા નથી પૃથ્વી પર, અને પરિણામે શું કરે છે, પૃથ્વી પર માનો જન્મ કરે છે. જેથી કરીને શું થાય કે ભગવાનનું બધું જ કામ માં કરી આપે છે. અને એક સરસ મજાનો એક વાત પણ હતી કે જેની અંદર એક બાળક પૃથ્વી પર જન્મ ધારણ કરી રહ્યો હતો. ત્યારે એ ભગવાનને પ્રાર્થના કરતો હતો કે ભગવાન તમે મને અહીંયા પૃથ્વી પર જન્મ તો ધારણ કરવા માટે મોકલો છો, પરંતુ મને તમારી યાદ આવશે ત્યારે હું શું કરીશ. ભગવાનને સરસ મજાનો ઉત્તર આપ્યો કે મેં એક એવો માણસ રાખ્યો છે કે તને એ બધા દુઃખમાં સાથ આપશે. પછી એ બાળક કીધું કે મારે તમારી સાથે વાતચીત કરવી છે ત્યારે શું થશે, તો કે એ મને વાત પણ કરાવશે. ત્યારે પછી કીધું કે ભગવાન હવે થોડીક ક્ષણોમાં મારા પૃથ્વી પર જન્મ થવાનો છે તો મને કહો કે દુનિયા પર એ ફરિશ્તા જેવા માણસ કોણ છે. ત્યારે ભગવાને કીધું કે મેં આ બધે પહોંચી ન શકું એટલે મેં ત્યાં માનું સર્જન કર્યું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે કહેવાય છે ને કે મા વિના આપણે કહીએ છીએ ને કે ગોળ વિના મોડો કંસાર અને મા વિના સૂનો સંસાર. આ એક હકીકત બનેલી વાત છે કે ચંદ્રકાંત શેઠના માતા મૃત્યુ પામ્યા ત્યારે સગાવાલા બધા બેસવા આવ્યા. ત્યારે બધાએ કીધું કે આ બધું તો મળશે પણ ફરી પાછો માનો ચહેરો તો જોવા નહીં મળે ને, એટલે એમાંથી તેણે કવિતાનું સર્જન કરેલું છે. તો દુનિયામાં આપણે કહીએ છીએ કે માથી મૂલ્યવાન કશું જ છે નહીં, અને માનું મૂલ્ય આપણે ક્યારેય ઋણ ચૂકવી શકતા નથી. કારણ કે માં આપણે જન્મ આપે છે, મોટા કરે છે કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર, અને જીવનભર આપણો સાથ નિભાવે છે. એટલે પરિણામે કવિ બહુ સુંદર રીતે રજૂઆત કરી છે કે માનું પ્રેમ, વાત્સલ્ય, અને માના પ્રેમની અંદર પ્રેમ અને વાત્સલ્ય હોય છે. કહેવાય છે ને કે ગંગાના નીર તો વધે ઘટે, પરંતુ માના સ્નેહનો પ્રવાહ ક્યારે વધે ઘટે નહીં. માનો પછી સામાન્ય બાળક હોય તો ભલે, બીમાર બાળક હોય તો પણ ભલે, મંદબુદ્ધિનું બાળક હોય તો પણ ભલે, હોશિયાર બાળક હોય તો પણ ભલે, પણ બધા બાળક પ્રત્યે સરખો જ ભાવ હોય છે. એટલે કહેવાય છે ને કે મા વગરની દુનિયા એકદમ સુનીસાની લાગે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સૌપ્રથમ એ કાવ્યને પણ સમજી લઈએ, પછી તેનો રાગ પણ સમજી લઈશું જેથી કરીને આપણે સરળતાથી ફરી પાછું સારી રીતે સમજાય. તો જુઓ અહીંયા છત મળશે ને છત્તર મળશે. છત એટલે શું, તો કે છત એટલે કે કોઈ પણ મકાન હોય ને ત્યારે ઢંકાયેલું આપણે પડ કે અગાસી છે તેને આપણે છત કહીએ છીએ ને. કે છત મળશે રહેવા માટે, સરસ મજાનું તમને સરસ મજાનો આલિશાન બંગલો હશે, સરસ મજાનું મકાન હશે કે જેની અંદર તમે રહેતા હશો, તમને શિયાળા ઉનાળામાં સરસ મજાની એનાથી રક્ષણ મળશે, તમને તમામ પ્રકારનું સુખ સુવિધા મળશે, બંગલાને છત મળશે. પરંતુ મળશે અને છત્તર પણ મળશે. શું કહે છે કવિ કે છત પણ મળશે અને છત્તર એટલે શું, છત્તર એટલે આવરણ. છત્તર એટલે આવરણ, ટૂંકમાં તમને એની અંદર તમે સલામતી અનુભવી શકો. છત મળશે, સલામતી મેળવી શકશો, છત પણ મળશે, છત્તર પણ મળશે, પરંતુ ગોદ માતની ક્યાં. આ બધી જગ્યા પર તમે શિયાળા ઉનાળામાં રક્ષણ તો મેળવી શકો છો.
આનંદની અનુભૂતિ કરી શકો છો. પરંતુ કવિ પ્રશ્ન કર્યો છે શું કે ગોધ માતની ક્યાં, ખોડો માનો ક્યાં? માનો ખોડો મળવો બહુ મુશ્કેલ છે. આ સૌથી સલામત જગ્યા છે ને માનો ખોડો છે. કદાચ ગમે તો મકાન હશે, કોઈ કુદરતી આપત્તિ વચ્ચે પડી પણ જાય, છત્રછાયા આપણે ગુમાવી પણ દઈએ, પરંતુ માનો ખોડો આપણે ક્યારેય ગુમાવી શકતા નથી. એટલે કવિ શું કહે છે કે ગોધ માતની ક્યાં, શયનખંડને શૈયા મળશે. શયનખંડ એટલે કે સુવા માટેનો ખંડ કે ઓરડું. તમારી પાસે સુવા માટેનો સરસ મજાનો ઓરડો હશે, એની અંદર તમામ પ્રકારની ફેસિલિટી હશે, બધી સુવિધા સભર હશે, ને શૈયા પણ મળશે. જુઓ, શૈયા એટલે પથારી, સેજ સુવા માટે તમને સરસ મજાના આલિશાન સેટી હોય, એના પર સરસ મજાના મખમલના આપણે કહીએ કે ઓછાળ હોય, સરસ મજાના ગાદલા હોય જેમાં. પરંતુ સોડ માતની ક્યાં? સોડ એટલે શું? સોડ એટલે આપણે કહીએ છીએ કે પડખું, જે બાળક પડખું ફરી અને પોતાની માતા સાથે સૂઈ જાય, પડખું ફરીને પાસું. તો સોડ માતની ક્યાં? ભલે એ શયનખંડમાં શૈયામાં આપણે ઊંઘ આવે છે, પરંતુ માતાને સોડમાં બાળક જે ઊંઘની પ્રતીતિ કરે છે એવી અહીંયા અંદર થતી નથી. કારણ કે કોઈ પણ વ્યક્તિ છે ને એ માને મળીને, ગળે મળીને પોતાની સુખ દુઃખની વાત ખુલ્લા દિલથી કરી શકે છે. પૂરો વિશ્વાસ છે કે મારી માં મારી વાત નહીં કરે, પણ ઉલટાની મદદથી રાહ બતાવશે, રસ્તો બતાવશે. એટલે કવિ શું કહે છે કે શયનખંડ મળી જાય, છત મળી જાય, છત્તર મળી જાય, સરસ મજાની શૈયા પણ મળી જાય, પરંતુ સોડ માતની ક્યાં? કે જેની અંદર સલામતી અનુભવી શકો છો, પડખું ભરી સૂઈ શકો છો, એવું ક્યાં મળે છે? એ ફક્ત ને ફક્ત આપણી પાસે મા પાસે જ આપણે અનુભૂતિ કરી શકીએ છીએ. આગળ શું કહે છે જુઓ અહીંયા, રસ્તા મળશે, રાહી મળશે. તમે જિંદગીની અંદર જે રાહ પર ચાલી રહ્યા છો એ રસ્તા પર અનેક પ્રકારના નવા નવા તમને મુસાફરી દરમિયાન રસ્તા પણ મળશે. રાહી કે રસ્તા પર ચાલનાર મુસાફર પણ મળશે. આપણે મુસાફરી કરીએ છીએ જીવનની અંદર, તો અનેક પ્રકારના રસ્તા પર ચાલનારા અનેક પ્રકારના માણસો મળતા હોય છે. અહીંયા જીવનરૂપી રસ્તાની કોઈ વાત કરે છે કે જિંદગીની અંદર તમે અનેક પ્રકારના ચઢાવ ઉતાર વચ્ચે સારા નર્સ અનેક પ્રકારના અનુભવ થશે. અનુભવની અંદર ઘણા માણસો એવા હશે કે તમને સહકાર પણ આપશે, સાથ પણ આપશે. ઘણા રસ્તાને જેમ અજનબી માણસો મળતા હોય એમ ઘણા જતા પણ રહેશે. પરંતુ રાહત માની ક્યાં? જ્યાં તમે આપણે કહીએ ને કે રાહત એટલે શું? તો રાહત એટલે નિરાંત. આપણે નિરાંત માની ક્યાં? જે નિરાંત અનુભવી શકો છો, જ્યાં રસ્તા પર બેસીને તમે સલામતીનો અનુભવ કરી શકો છો. ક્યાં કરી શકો છો? ફક્ત જીવનની અંદર જો ચડાવ ઉતરાવે, તમે પૈસાદાર હોય તો તમારે હજારો મિત્ર હોય, ગરીબ થઈ જાય તો કોઈ આપણે હોય ને, ઉલટાનું ગલી પર બદલાવી નાખતા હોય છે માણસો કે હું તેને ઓળખતો નથી. અને જો પૈસાદાર માણસો હોય તો બધા ગમે તેટલી ઓળખાણ કરીને પણ કહેતા હોય અમે તો ના હોય ને ઓળખીએ છીએ. તો આપણા જીવનરૂપી તડકા છાયારૂપી વિદ્યાર્થી મિત્રો અનેક પ્રકારની સંકટ આવવાની છે, અનેક પ્રકારની મુશ્કેલી આવવાની છે. આપણે જિંદગીરૂપી રસ્તા પર અનેક પ્રકારના મુસાફર મળવાના છે, પરંતુ દરેક મુસાફર જરૂર નથી કે આપણે અંત સુધી, આપણે રાહ સુધી પહોંચાડે, મંજિલ સુધી પહોંચાડે. પરંતુ રાહત માની ક્યાં? તમે નિરાંત ફક્ત ને ફક્ત એક મા પાસે જ અનુભવી શકો છો. કારણ કે ગમે તે મુશ્કેલી અંદર, ગમે તે પરિસ્થિતિ હોય ત્યારે મા છે ને એ આપણને હંમેશા રાહત આપે છે, પરિસ્થિતિમાં તો રસ્તો બતાવે છે. અને યોગ્ય અયોગ્ય સારા નરસાનું ભાન ફક્ત આપણે મા પાસે જ થાય છે. આપણે કહેવાય છે ને કે 100 શિક્ષક બરાબર એક માતા છે. જુઓ, 100 શિક્ષક પાસેથી જેટલું પ્રાપ્ત કરીએ ને એટલું એક માતા પાસેથી પ્રાપ્ત થાય. પછી મા ભલે અભણ હોય કે ભણેલો એ મહત્વ નથી, પરંતુ મા પાસે બાળકનું હિત અને અહિત હોય છે, સારું નરસાનું ભાન હોય છે. અને બાળકને દુનિયા બતાવે છે ને ત્યારે સંપૂર્ણપણે જ્ઞાન સાથે બતાવે છે. એટલે કવિ શું કહે છે? રસ્તા મળશે, જીવનરૂપી રસ્તા પર અનેક પ્રકારની મુસાફરી, અનેક પ્રકારના મુસાફરો મળવાના છે. પરંતુ એ રસ્તા પર તમારા મંજિલ સુધી પહોંચાડનાર મુસાફર મળે કે ન મળે, પરંતુ એક મંજિલ એવી છે કે જ્યાં સુધી પહોંચવા માટે માનો તમારા સહકારની જરૂર પડે છે. આગળ શું કહે છે જુઓ કવિ અહીંયા, ચાંદ સૂરજને તારા મળશે. જીવનની અંદર આપણે જોઈએ છીએ ને કે આકાશની અંદર ચાંદ, દિવસ રાત્રિના ચાંદ ચમકી અને પ્રકાશ પાથરે છે, સૂરજ છે એ દિવસના પ્રકાશ પાથરે છે, અને તારા પણ મળે છે. જો આકાશની અંદર તારા મળે છે, સૂરજ, ચાંદ બધા જ મળે છે, પણ આંખોમાં ને ક્યાં? એ બધાનો પ્રકાશ તો છે જ. ચંદ્રની, ચાંદનીથી તમે રાતના પ્રકાશ મેળવી શકો છો, સૂરજના પ્રકાશથી તમે દિવસના પ્રકાશ મેળવી શકો છો, તારાના ઝગમગાટથી તમને વાતાવરણ સારું લાગે છે, પણ આંખોમાં ને ક્યાં? બધાના તેજ આગળ, માની આંખના તેજ આગળ તમે જુઓ કવિ શું કહેવા માંગે છે કે માની આંખ ક્યાં? માની આંખમાં જે તેજ હોય છે ને, તેજસ્વી પણ હોય છે બાળકનું, એ તેજ આ ત્રણેય પાસે નથી. એ ત્રણેયની તુલના કવિ શું કહે છે કે ત્રણેય પાસે ફીકવું પડે છે. જ્યારે માની આંખો સામે, માની આંખોની ચમક, એ જે રોશની, એ પ્રકાશ છે ને એ કેવો છે? તો ચાંદ, સૂરજ અને તારા કરતાં પણ વિશેષ છે. અહીંયા કવિ ચાંદ, સૂરજ અને તારાના પ્રકાશ કરતાં આપણે માની આંખોનું તેજને વિશેષ ખાસ એવું મહત્વ આપે છે. તો જુઓ અહીંયા શું કહે છે
કે ચાંદ સૂરજને તારા મળશે, પરંતુ આંખોમાં ને ક્યાં જીવનની અંદર ચાંદ સૂરજ તારા જીવનની અંદર કોઈ કઈ ચકમક પૈસા રૂપિયા બધું જ મળશે, બધું. પણ એ બધું જ કેવું છે કે માની આંખોના પ્રેમ આગળ આ બધું જ ઝાંખું પડવાનું છે. તો જુઓ અહીંયા આગળ પડે છે શું કે છે, પલ્લવને પુષ્પો મળશે, પાલોમાંનો ક્યાં. શું કે છે કે પલ્લવ અને પુષ્પો મળશે. પુષ્પો એટલે કે ફૂલ, સુમન આપણે કહીએ છીએ ને ફૂલ, સુમન, પુષ્પ, કુસુમ. એ ફૂલ એટલે કે પુષ્પો મળશે. પલ્લવ એટલે કે પાંદડા, પલ્લવ એટલે પાંદડા, કે પલ્લવ મળશે, પુષ્પો પણ મળશે, પરંતુ પાલોમાંનું ક્યાં. પાલવ એટલે કે માની આપણે કહીએ સાડીનો છેડો, સાડીનો જે છેડો હોય ને એને શું કહેવાય, પાલવ કહેવાય, કે જેની અંદર બાળક સંતાઈ જાય, એને બાળક કોઈ પણ પરિસ્થિતિમાં બાળક રડતું હોય તો માં તરત જ એને છેડેલાથી શું કરે તો કે એને આંખના આંસુને લૂછી નાખતી હોય, પાલોમાં સંતાઈ જાય, પાલોમાં એને ઢાંકીને પણ માં સ્તનપાન કરાવતી હોય છે. તો પાલોમાંનું ક્યાં. પલ્લવ અને પુષ્પો ક્ષણિક છે, એ જીવનની અંદર ખુશ્બુ આપે છે આપણને, પરંતુ એ ક્ષણિક છે. પલ્લવ એટલે કે પાંદડા છે, પુષ્પો છે, ફૂલો છે, આ બધું જ. પરંતુ પાલોમાંનું ક્યાં, કે જેની અંદર તમે અંદર બાળક એ સુવાસ મેળવી શકે છે, એવો પાલોમાંનું ક્યાં. એટલે કવિએ પલ્લવ અને પુષ્પો કરતા પણ પાલોમાંનાને વિશેષ મહત્વ આપેલું છે. આગળ જતા શું કહે છે કે સુર, તાલ અને સંગીત મળશે. જીવનની અંદર આપણે સંગીત આપણા જીવનની અંદર વધારે પ્રાધાન્ય આપતા હોય છે, કે જે આપણને માનસિક તણાવમાંથી દૂર કરતા હોય છે. તો સુર એટલે સંગીત, તાલ, લય, સંગીત, લય, તાલ સાથે સંગીત મળશે. બધું જ આપણે જીવનની અંદર સારા ગીતો સાંભળી શકશું, સારી સુવિધા પ્રાપ્ત કરી શકશું, સુર, તાલ મળશે. પરંતુ ટહુકોમાંનું ક્યાં. જે સુર, તાલ, સંગીત કોઈ મહાન સંગીતકાર હોય કે મહાન વ્યક્તિનો દ્વારા સુર, તાલ રજૂ કરેલો હોય, પરંતુ એ આપણા માટે કઈ કામનું છે નહીં. શા માટે? કારણ કે માના ટહુકાનું વિશેષ મહત્વ છે. પછી માનો અવાજ એ ભલે ને કર્કશ હોય, પણ પરંતુ ટહુકાનું વિશેષ મહત્વ છે, કારણ કે માના બોલેલા શબ્દો આપણા માટે મીઠા હોય છે, અને આપણે કહીએ છીએ કે કડવી દવા પણ મા પાતી હોય છે. અને એટલા માટે કવિએ કીધું છે ને કે અહીં લગી કે ત્યાં લગી, સ્વર્ગથી પૃથ્વી લગણ કોઈનું. આપણે કહીએ છીએ ને કે ભગવાન કદાચ એમ કે ને કે અહીં લગી કે ત્યાં લગી, તેનો કોઈ વિકલ્પ નથી. કદાચ માં માગીને ઈશ્વર આપો ને તો કહી દઉં ના, કે મારે પેલા ઈશ્વર જોતા નથી, મારે માં જોઈએ છે. કારણ કે એમ કહેવાય છે કે ભગવાનને ભજવાથી માં નથી મળતી, માને ભજવાથી તમને ભગવાન પ્રાપ્તિ થાય છે. એટલે માનું જીવનમાં ખૂબ જ મહત્વ છે, કે સુર, તાલ, સંગીત એ બધું જ છે. એ સંગીત આપણે મ્યુઝિક છે જીવનમાં સુખ ખુશખુશાલ કરાવી દે છે, ક્ષણિક છે. જ્યારે માનો ટહુકો કેવો મીઠો હોય છે, બેટા અહીં આવો, તો આપણને બોલાવે તો કેટલું મીઠું મીઠું લાગે છે, કે મારી માં મને બોલાવે છે, બેટા, દીકરા, અને પ્રેમ ભર્યો ખમ્મા શબ્દ બોલતી હોય, માથે હાથ ફેરવતી હોય છે. તો ટહુકાનું વિશેષ મહત્વ છે. પછી માનો ટહુકો ભલે ને ગમે ત્યારે હોય, હજારો સ્ત્રીઓ હોય, એમાંથી હજારો સ્ત્રીઓમાંથી દરેક સ્ત્રી બોલતી હોય, તરત જ આપણે કઈ ઉઠીએ છીએ કે મારી માનો જ અવાજ છે. શા માટે? કે આપણે કેમ ઓળખી જઈએ છીએ કે મારી માનો જ અવાજ છે? કારણ કે કાયમી આપણે સાંભળવા માટે ટેવાયેલા હોય છે. આટલા બધામાંથી પણ આપણે તરત ઓળખી જઈએ કે મારો માનો જ અવાજ છે. શા માટે? કારણ કે આપણે તેની સાથે આપણે તાદાત્મ્ય જોડાયેલું હોય છે. એટલા માટે હજાર હાથ હાજર હોય, પણ છાતીમાં ને ક્યાં. કવિ શું કે છે કે હાજર હાથ હજાર હોય, પણ છાતીમાં ને ક્યાં. એટલે કે જ્યારે તમને જીવનની અંદર મુશ્કેલી પડે, આપણે કહીએ છીએ કે જીવનની અંદર જ્યારે તમને કોઈ મુશ્કેલી પડે, કોઈ સમસ્યા આવે, ત્યારે મદદ કરવા માટે હજારો હાથ હશે, હજાર લોકો હોય કે અમે તમને મદદ કરીશું, અમે તમને સહકાર આપીશું. એક હાથની જરૂર, ત્યારે આપણે કહીએ છીએ કે હજાર માણસો આવી જાય, હજાર માણસો તમને સહકાર આપવા માટે તૈયાર હોય, પણ છાતીમાં ને ક્યાં. દરેક વ્યક્તિ છે ને એ તમને પૈસાથી તમારા દુઃખ દૂર કરવા માટે પ્રયત્ન કરશે, કોઈ પૈસાથી, કોઈ બોલીને, પરંતુ છાતીમાં ને ક્યાં. પણ તમે છાતીએ તમારું દુઃખ હળવું કરવા માટે વળગી અને રડી શકો, સુખ દુઃખની વાત કરી શકો ને, માની છાતીને વળગીને જ કરી શકો, ભેટીને કરી શકાય ને, એક એવી માં છે, બીજું કોઈ છે નહીં. એટલે કવિ શું કહે છે કે હાજર હાથ હજાર હોય, તમને મદદ કરવા માટે હજાર માણસો હોય, હજાર માણસો તમને સાંત્વના આપતા હોય, પણ તમે એને ગળે મળી નહીં શકો. એનાથી દુઃખ તમારું દૂર ને હળવું નહીં થાય, પરંતુ એ દુઃખ હળવું કરી શકાય એક એવું જ જગ્યા છે, અને એ છે માં. માની છાતી વળગીને એને ગળે મળીને તમે તમારું દુઃખ વિદ્યાર્થી દૂર કરી શકો છો. એટલે કવિ શું કે છે હજારો માણસોના સાપેક્ષમાં, એની તુલનામાં તમારે મારી માના બે હાથ પણ બહુ જરૂર છે. હજાર હાથ કરતાં માના બે હાથ પણ ખૂબ ઉપયોગી છે. શા માટે? કારણ કે એ હાથથી માં પોતાના બાળકોના ઓરણા પણ લેતી હોય છે, દુખણા પણ લેતી હોય છે, માથે હાથ જરૂર પડે તો માથે હાથ પણ ફેરવતી હોય છે, જરૂર પડે ત્યારે હાથમાં હાથ આપી અને તેને મુશ્કેલીના સમયમાં નિવારણ લાવવા માટે પણ ઉપયોગી બની જતી હોય છે. માને ગળે મળીને તમે તમારી સુખ દુઃખની વાત કરી શકો છો.
આગળ શું કહે છે જુઓ અહીંયા કે બારે ઉમટે મેહ. બારે ઉમટે મેહ એટલે શું? મેહ એટલે વરસાદ. શું થાય? મેહ એટલે થાય વરસાદ. હેત એટલે પ્રેમ. હેત એટલે શું થાય? તો કે હેતનો મતલબ થાય છે પ્રેમ, લાગણી, એ કહે છે ને તે. અને ઉમટવું એટલે ઉમટી આવવું, એટલે કે આવી જવું એકદમ. બારે એટલે 12 માસનો વરસાદ કેવો પ્રેમથી વરસતો હોય. હેતની હેલી માની ક્યાં? પરંતુ 12 માસ વરસાદ વરસી જાય ને પછી હેતની હેલી. હેલી એટલે શું? તો કે 8-10 દિવસ સુધી વરસાદ આવતો હોય ને, 8-10 દિવસ સુધી એ વરસાદ આવતો હોય અને પછી શું થાય? તો કે એ 8-10 દિવસનો વરસાદ પછી એની હેલી હોય એટલે 5 દિવસ વિરામ લે છે. પરંતુ હેતની હેલી ક્યાં? પણ માના હેતની હેલી ક્યાં? કે આવી માના આપણે જોઈ અને ગળે મળી શકીએ. હેતની હેલી હોય. હેલી ઉભરાવી એટલે શું? એટલે કે જેમ વરસાદ આવવાથી આપણે આનંદ થાય છે ને, હેતની ઉભરાઈ આવતો હોય એમ જે માનો હેત ઉભરાતો હોય છે ને, વરસાદની જેમ 12 વરસાદ વરસે ને એમ માનો હેત તો કાયમી વરસતો હોય છે. આ તો વરસાદ તો 12 મહિનામાં ક્યારે આવે? તો 4 મહિના આવે, 3 મહિના આવે, શિયાળો આવે, 4 મહિના ઉનાળો આવે છે, 4 મહિના. પરંતુ માની હેતની હેલી કઈ છે? 12 માસ માનો પ્રેમ હંમેશા વરસતો હોય છે. એટલે 12 માસ વરસાદ વરસે છે એના કરતા પણ માની હેતની હેલી વિશેષ હોય છે. કવિ અહીંયા આપણે એ ભાવ પ્રગટ કરવા માંગે છે. ભર્યા ઉનાળે પરબ સરખી છાયામાંની ક્યાં? શું કહે છે કે ભર્યા ઉનાળે પરબ સરખી. ઉનાળાની અંદર આપણે શું કહીએ? તમે રસ્તા પર પણ ઘણી વાર જોતા હશો કે પરબ હોય છે. તો એ પરબ કેવી હોય છે? તો કે એ પરબ એટલે કે જ્યાં સરસ મજાનું પાણીના ગોળા ભરેલા હોય, ઠંડુ છાંયડું હોય, ત્યાં માણસો બેસી શકે. પરબ કહેવાય કે એવી જગ્યા કે સ્થાન જ્યાં લોકો બેસી શકે છે, વિશ્રામ કરી શકે છે. તો ભર્યા ઉનાળા એટલે શું? તો એકદમ ગરમી હોય. ભર્યો ઉનાળો એટલે એકદમ વધારે પડતી ગરમી હોય. જ્યારે આપણે કહીએ છીએ કે ઉનાળાની બપોર, જેની અંદર કૂતરા અને સિંહ પણ સાથે બેઠા હોય, ગાય અને સિંહ પણ બેઠા હોય, એવો ઉનાળો હોય. અને ત્યાં પરબ સરખી એટલે જેવી, કે જેની અંદર પરબ જેવી સરસ મજાની આપણે છાંયડો છે એ પરબ ન મળી શકે છે. માણસો ત્યાં વિશ્રામ કરીને ઉનાળામાં ગરમીથી રાહત મળી છે. તો છાયામાંની ક્યાં? પરંતુ એ બધા જ પાસે શું કે છે કે છાયામાંની ક્યાં? છાયા એટલે શું? તો કે જ્યાં આપણે ગરમીથી રાહત મળે છે. અને અહીંયા કવિ ઉદાહરણ આપે છે કે ઉનાળામાં જેમ આપણે પરબથી છાંયડો મેળવી શકીએ છીએ, પણ જીવનની અંદર જ્યારે દુઃખરૂપી તડકો આવે છે, દુઃખરૂપી ગરમી આવે છે, ત્યારે એક જ છાંયો હોય છે કે જેના છત્ર છાયાની અંદર તમે ઠંડક અનુભવી શકો છો. અને એ છાયા છે વિદ્યાર્થી મિત્રો માની. એટલે કવિ શું કે છે કે માની છાયા છે એ ઉનાળાની પરબ સરખી એના કરતાં પણ વિશેષ છે. હજી પણ આગળ જુઓ શું કે છે. ભર્યા ઉનાળે પરબ સરખી છાયામાંની ક્યાં? કવિ શું કે છે કે ભર્યો ઉનાળો હોય ત્યારે પરબ સરખી છાયા છે એ ક્યાં મળે છે? તો પરબ છે એ પરબ એ ઉનાળાની અંદર એવી જગ્યા છે કે જ્યાં પર લોકો વિશ્રામ કરી શકે, પાણી પીને આરામ મેળવી શકે. પરંતુ એવી જે ઉનાળામાં જે રાહત મેળવવા માટે પરબની જરૂર પડે છે, એમ જીવનની અંદર તડકારૂપી જ્યારે આપણા પર દુખાવી પડે છે ત્યારે છાયામાંની ક્યાં? ત્યારે માની છાયા છે ને એમાંથી તમે હૂંફની અનુભૂતિ કરી શકો છો. ભર્યા શિયાળે હૂંફ આપતી માયામાંની ક્યાં? ભર્યો ઉનાળો હોય, જેમ ભર્યો ઉનાળો જ હોય તેમ ભર્યા શિયાળે તો પુષ્કળ ઠંડી હોય ત્યારે હૂંફ એટલે ઉષ્મા, કે જેની અંદર આપણે શું થાય? તો ઉષ્મા એટલે શું? તો ગરમી. જ્યારે આપણે ગરમીની જરૂર પડે છે જેથી કરીને આપણે શિયાળા સામે રક્ષણ મેળવી શકીએ. તો હૂંફ આપતી માયામાંની ક્યાં? માયા એટલે કે મમતા. તો આવી મમતા માં પોતાના સોડીની અંદર બાળકને લપેટી લે છે. તો આવી માયામાંની ક્યાં? એટલે કવિ શિયાળા અને ઉનાળાના બંનેના ઉદાહરણ દ્વારા કવિ માની છાયા અને માયાને વિશેષ મહત્વ આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ કાવ્ય પરથી એટલું સમજાણું હશે કે આપણા જીવનની અંદર કવિ શું કીધું છે કે છત મળે છે, છતર પણ મળે છે, ગોદ માતની વિશેષ મહત્વ છે. માનો ખોડો વિશેષ મહત્વ છે. શયનખંડને પથારી પણ મળે છે, સુવા માટે સરસ મજાનો ખંડ પણ મળે છે, પરંતુ માનું સોડ પડખું ફરીને સુવાની મજા ક્યાં છે? રસ્તા પર અનેક મુસાફરો મળે છે, રસ્તા પણ મળે છે, રાહત વિશ્રામ કરી શકો, નિરાંત મેળવી શકો એવું ક્યાં છે? ચાંદ અને સૂરજ અને તારા પણ મળે છે, પણ બધાના પ્રકાશ કરતા પણ માની આંખોનું તેજ વિશેષ હોય છે. પાંદડા, પુષ્પો બધું મળે છે, પણ પાલો માનો ક્યાં મળે છે? તો ફક્ત મા પાસે આપણે અનુભવ કરી શકીએ છીએ. સુર, તાલ અને સંગીત એ તો મળે છે, પરંતુ આ બધા કરતા વિશેષ માનો ટહુકો છે એ ફક્ત મા પાસેથી મળે છે. હાજર હાથ હજાર હોય, જીવનના અંદર મુશ્કેલી સમયે 1000 લોકો આપણને મદદ કરવા માટે તૈયાર હોય, પરંતુ એ બધા પૈસા આપીને મદદ કરશે,
પરંતુ એ બધા પાસે તમે તમારું હૈયું ખોલી અને રડી શકો, પોતાના સુખ દુઃખની વાત કરી શકો, ગળે મળી શકો અને તમે પૂરેપૂરી સલામતી અનુભવી શકો કે આ વ્યક્તિ મારી વાત કોની કરશે નહીં. એ ફક્ત મારું ગળું છે જ્યાં તમે મળીને તમારી સુખ દુઃખની વાત કરી શકો છો. પછી કુદરતી પ્રકૃતિના પણ કઈ વાત કરે છે કે વરસાદ હોય, ઉનાળો કે શિયાળો હોય, એની અંદર હિતની હેલી, પરબ સરખી છાયા અને હુફ આપતી માયા આપણને મા પાસેથી પ્રાપ્ત થાય છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે આનો હવે કાવ્યનો રાગ પણ સારી રીતે માણી લો અને ત્યારબાદ આપણે પ્રશ્નોત્તર અને વ્યાકરણ પણ જોઈ લઈએ. છત મળશે ને છતર મળશે, ગોદ માતાની ક્યાં. છત મળશે ને છતર મળશે, ગોદ માતાની ક્યાં. શયન ખંડ ને શૈયા મળશે, સોળ માતાની ક્યાં. શયન ખંડ ને શૈયા મળશે, સોળ માતાની ક્યાં. રસ્તા મળશે રાહી મળશે, રાહત માની ક્યાં. રસ્તા મળશે રાહી મળશે, રાહત માની ક્યાં. ચાંદ સૂરજ ને તારા મળશે, આંખો માની ક્યાં. ચાંદ સૂરજ ને તારા મળશે, આંખો માની ક્યાં. પલ્લવ ને પુષ્પો તો મળશે, પાલવ માનો ક્યાં. પલ્લવ ને પુષ્પો તો મળશે, પાલવ માનો ક્યાં. સુરતાલ ને સંગીત મળશે, ટહુકો માનો ક્યાં. સુરતાલ ને સંગીત મળશે, ટહુકો માનો ક્યાં. હાજર હાથ હજાર હોય પણ છાતી માની ક્યાં. હાજર હાથ હજાર હોય પણ છાતી માની ક્યાં. બારે ઉમટે મેહ હેતની હેલી માની ક્યાં. બારે ઉમટે મેહ હેતની હેલી માની ક્યાં. ભર્યા ઉનાળે પરબ સરીથી છાયા માની ક્યાં. ભર્યા ઉનાળે પરબ સરીથી છાયા માની ક્યાં. ભર્યા શિયાળે હૂફ આપતી માયા માની ક્યાં. ભર્યા શિયાળે હૂફ આપતી માયા માની ક્યાં. છત મળશે ને છતર મળશે, ગોદ માતાની ક્યાં. છત મળશે ને છતર મળશે, ગોદ માતાની ક્યાં. ગોદ માતાની ક્યાં. હવે આપણે શબ્દ સમજૂતી પણ જોઈ લઈએ. તો ગોદ એટલે ખોળો, આંક પણ કહેવાય છે. અને જો આંક એટલે ખોળો અને અંક એટલે સંખ્યા, અહીં માતાનો ખોળો. સૈયા એટલે પથારી, સેજ્ય કઈ ને તે. સોડ એટલે પાસું પડખું, રાહી એટલે મુસાફર, વટે માર્ગો એટલે જ્યાં રસ્તા પર આપણે મુસાફરી કરતા ને તે. પલ્લવ એટલે પાંદડું, પરબ રસ્તામાં મુસાફરીથી પાણી પીવાની જગ્યા, રાહત અહીં. ઉફ મે એટલે વરસાદ. વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ. હાજર તો કે ગેરહાજર, હેત એટલે ધિક્કાર. માતાના ટહુકા પાસે કોની વિષાદ નથી? તો કે સૂર, તાલ અને સંગીત, આ ત્રણેયની માતાના ટહુકા પાસે વિષાદ નથી. હાજર હાથ હજાર હોય, વાક્યનો અર્થ શું થાય? કોઈ મદદ કરવા આવતું નથી, 1000 વાત હાથની વાત છે, માતાની મમતા દેખાતી નથી કે બધા જ મદદ કરવા તૈયાર હોય. હાજર હાથ હજાર હોય એટલે બધા જ મદદ કરવા તૈયાર માટે હોય એવું થાય છે. કવિ શું કે છે જો અહીંયા, માતાની છાયાને કવિ કોની સાથે સરખાવે છે? તો કે માતાની છાયાને કવિ ભર્યા ઉનાળાની પરબ સાથે સરખાવે છે. એના પછી જોઈ લઈએ, કવિ શિયાળામાં હૂફ કેવી રીતે મેળવે છે? તો કે કવિ શિયાળામાં હૂફ છે
એ માતાની લાગણીથી અનુભવે છે. એના પછીના પ્રશ્નો જોઈ લઈએ કે માતાની આંખમાંથી શું પ્રાપ્ત થાય છે, માતાના હેતની હેલીને કવિ કઈ રીતે સમજાવે છે. આ બધા જ પ્રશ્નો આપણે જવાબ સાથે સારી રીતે જોઈ લઈએ, જેથી કરીને વિસ્તૃત તમને સમજાઈ જાય. તો ચાલો અહીંયા જોઈએ. ગોધમાતની ક્યાં કાવ્યમાં કવિને કઈ કઈ બાબતોમાં અધૂરપ અનુભવાય છે. ક્યાં એવો શબ્દ આવતો હતો ને, એટલે એનો મતલબ એવું કે અધૂરપ છે, હજી પણ કંઈક ઘટતું છે, એવું ક્યાં છે. તો શા માટે ગોધમાતની ક્યાં કાવ્યના કવિને ડગલે ને પગલે માતાની મમતાની અધૂરપ અનુભવાય છે. તેઓ જણાવે છે, ખોટ વર્તાય છે ટૂંકમાં, કે જીવનમાં છત મળશે, છત્ર પણ મળશે, માતાના મમતાળો ખોળાનો હંમેશા અભાવ રહેશે. ઘરમાં સરસ શયનખંડ મળશે, સૂવા માટે પથારી પણ હશે, પણ માતાને સોડનો અનુભવ નહીં થાય ન થાય ક્યારેય. પછી શું કહે છે, જીવનના માર્ગમાં રાહદારીઓ મળશે, પણ મા જેવા માતાની હયાતી રૂપી વિસામો ક્યાંય નહીં મળે. આકાશમાં ચાંદો, સૂરજ, તારાઓ જોવા મળે છે, પરંતુ માતાની હેતાળ પ્રેમાળ આંખો જોવા નહીં મળે. જીવનમાં સૂર, તાલ અને સંગીતનો આનંદ પણ મળશે, માનો મીઠો મધુર અવાજ સાંભળવા નહીં મળે. એની ખોટ વર્તાશે આપણે જીવનમાં આપણને મદદ કરવા માટે ભલે 1000 હાથ હોય, પરંતુ માના આલિંગન એટલે કે જેને ગળી મળી શકાય જેવું સુખ બીજે ક્યાંય નહીં મળે. વરસાદ ભલે અનરાધાર વરસ્યા કરે, પણ માતાની હેતની હેલી નહીં. ભર ઉનાળે પરબ જેવી માની છાયા નહીં મળે, તેમ ભર શિયાળે પણ માતાની મમતા જેવી હૂંફ આપણને પ્રાપ્ત થવાની નથી. પ્રશ્ન 2 છે કે ગોધમાતની ક્યાં કાવ્યનો કેન્દ્રવતી વિચાર સ્પષ્ટ કરો. આખી કવિતાને શું કહેવા માંગે છે, તો કે માની મમતાથી ઉપર આ સૃષ્ટિમાં બીજું કશું જ નથી. એ ભાવ ગોધમાતની ક્યાં કાવ્યના કેન્દ્રમાં છે. કે આપણે કહીએ છીએ કે દુનિયામાં માથી બધું જ નકામું છે, એ ભાવ અહીંયા મુખ્ય કવિતાનો કેન્દ્ર ભાવ છે. આ દુનિયામાં સૃષ્ટિમાં અનેક જુદા જુદા તત્વો સાથે માના વાત્સલ્યની જુદી જુદી સ્થિતિનું અહીં નિરૂપણ થયું છે. જીવનમાં બધું મળશે, પણ માની ગોદથી વિશેષ મૂલ્યવાન બીજું કશું નથી. માના સમગ્ર વ્યક્તિત્વમાંથી માત્ર પ્રેમ, વાત્સલ્ય અને કરુણા જ દ્રવ તેલ ઉત્પન્ન થતી હોય છે. એ આકર્ષક લય પ્રાસ દ્વારા આ કાવ્યમાં પ્રગટ થયું છે. કવિ જણાવે છે કે જીવનમાં છત મળશે, અર્થાત એટલે કે રહેવા ઘર મળશે, છત અર્થાત આશરો મળશે, પણ માની ગોદ ક્યાં મળશે. શયનખંડ અને શૈયા અર્થાત પથારી મળશે, પરંતુ માતાની સોડ ક્યાંથી મળશે. જીવનના રસ્તા મળશે, રાહદારીઓ અહીં મિત્રો મળશે, પણ માનો વિસામો ક્યાં મળશે. આકાશમાં ચાંદો, સૂરજ અને તારા મળશે, પણ માની આંખો ક્યાં મળશે. કુણા, પાંદડા અને ફૂલો પણ મળશે, પણ માનો પાળો ક્યાં મળશે. જીવનમાં સૂર, તાલ અને સંગીતનો આનંદ મળશે, પરંતુ માનો ટહુકો એટલે કે મીઠો બોલ ક્યાં સાંભળવા મળશે. જીવનમાં મદદ કરવા માટે 1000 હાથ ભલે તૈયાર હોય, પણ માની છાતી એટલે કે તેનું આલિંગન ક્યાં મળશે. અનરાધાર વરસાદ વરસે, પણ માના હેતની હેલી ક્યાં મળશે. ભર ઉનાળે પરબ જેવી માની છાયા ક્યાં મળશે. ભર શિયાળે હૂંફ આપતી માની માયા ક્યાં મળશે. આમ અહીં તુલના દ્વારા માતા માટેના ભાવચિત્રો ખૂબ જ સુંદર રીતે ઘોટાયા છે. કવિ માતા પાસેથી શું શું મળે છે, શું શું પ્રાપ્ત થાય છે આપણે આપણી માતા પાસેથી. કવિ શું કહે છે કે કવિને માતા પાસેથી હુંફાળો ખોળો, પથારીમાં સૂતી વખતે માતાની હુંફાળી સોડ, માતાની સ્નેહાળ આંખોને સ્પર્શ, માતાનો મમતાવાળો પાલવ, માતાનો મીઠો ટહુકો, માતાનું પ્રેમથી ભરપૂર આલિંગન, માતાના પ્રેમની હેતની હેલી એમના પર વરસ્યા કરે છે. કવિને ભર ઉનાળે પરબ મળી જાય છે, તેમ શિયાળામાં છાયા મળે છે, અને ભર શિયાળામાં ઠંડી બચવારૂપ માતાની માયરૂપી હૂંફ પણ પ્રાપ્ત થાય છે. ટૂંકમાં આપણે લખી શકાય કે કવિને માતા પાસેથી ખોળો પ્રાપ્ત થાય છે, પ્રેમાળ સ્નેહો પ્રાપ્ત થાય છે, પાલો પ્રાપ્ત થાય છે, મીઠો ટહુકો પ્રાપ્ત થાય છે, અને પરબ સરખી ભર ઉનાળે શીતળતા છાયા પ્રાપ્ત થાય છે, શિયાળામાં માયા પ્રાપ્ત થાય છે, ચોમાસામાં હેતની હેલી પ્રાપ્ત થાય છે, અને માતાનો તેજસ્વી આંખો પ્રાપ્ત થાય છે. આમ કવિને માતા પાસેથી ઘણું બધું પ્રાપ્ત થાય છે. માતાની આંખોથી કવિ શું પ્રાપ્ત કરે છે. આકાશમાં સૂર્ય, ચંદ્ર અને તારાઓ પ્રકાશ પાથરે છે. આ કારણથી પૃથ્વી પર બધા જીવોને સૂર્યની ગરમી અને ચંદ્રની શીતળતાનો અનુભવ થાય છે, અને આકાશમાં ચમકતા તારાઓથી સૌંદર્યનો અનુભવ થાય છે. પરંતુ અહીં કવિ તો માતાની વાત્સલ્યપૂર્ણ આંખોમાં જ સૂર્ય, ચંદ્ર અને તારાઓની ઉષ્મા, શીતળતા અને સૌંદર્ય પ્રાપ્ત કરે છે. તો આકાશમાં સૂર્ય, ચંદ્ર અને તારા આ પૃથ્વી પર પ્રકાશ પાથરે છે, એટલે દિવસના આપણે સૂર્યનો પ્રકાશ મેળવીએ છીએ, રાતના ચંદ્રનો પ્રકાશ મેળવીએ છીએ, અને તારાઓથી આકાશ ઝગમગી ઉઠે છે. પરંતુ
એની ગરમી અને ચંદ્રની શીતળતાનો અનુભવ થાય છે અને આકાશમાં ચમકતા તારાઓનું સૌંદર્ય અનુભવ થાય છે. પરંતુ કવિ શું કહે છે કે એ બધાનું તેજ છે ને એ આપણે માતાની આંખોમાંથી પ્રાપ્ત થાય છે, સૌંદર્ય પ્રાપ્ત થાય છે. માતાના હેતની હેલીને કવિ કઈ રીતે સમજાવે છે? માતાના હેતની હેલીને સમજાવતા કવિ કહે છે કે ચોમાસામાં મુશળધાર વરસાદની હેલી ચઢી આવે છે, કે જ્યારે ચોમાસામાં મુશળધાર એટલે કે સાંબેલાની ધારે વરસાદ વરસતો હોય છે ને અને ચોમાસામાં વરસીને ચાલી જાય છે. પરંતુ માતાની હેતની હેલી તો 12 માસ વરસતી હોય છે. એ ચોમાસાની જેમ 4 મહિના પૂરતો સીમિત હોતો નથી. માનો પ્રેમ કવિને સતત મળતો રહે છે, પરંતુ હવે તેની માતા ન હોવાથી આ હેતની હેલીને તેને ખોટ જ રહે છે. એ પંક્તિ આપણે સમજી લઈએ કે હાજર હાથ હજાર હોય પણ છાતીમાંની ક્યાં. પ્રસ્તુત પંક્તિમાં કવિ શું કહેવા માંગે છે કે જીવનમાં જ્યારે વિકટ પરિસ્થિતિ આવી પડે, મુશ્કેલી આવી પડે છે, ત્યારે આપણને મદદ કરવા માટે સ્વજનો અને મિત્રોના હજારો હાથ ભલે તત્પર હોય, પરંતુ માતા જ્યારે આપણને આલિંગનમાં લઈ છાતી સરસા ચાપે છે, એટલે કે આપણે ભેટી પડે છે, ત્યારે જે શાંતિનો અનુભવ થાય છે ને તે બીજા કસાઈમાં થતો નથી. આ હૂંફને લીધે મૂંઝાયેલ માણસને તેમાંથી બહાર નીકળવાનો માર્ગ મળે છે. તેથી કવિ કહે છે કે વિકટ પરિસ્થિતિમાં આપણને મદદ કરવા માટે ભલે હજારો હાથ તૈયાર હોય, પરંતુ તેમાં માતાના આલિંગન રૂપી હૂંફનો અભાવ રહે જ છે. ભર્યા ઉનાળે પરબ સરખી છાયામાંની ક્યાં, ભર્યા શિયાળે હૂંફ આપતી માયામાંની ક્યાં. પ્રસ્તુત પંક્તિમાં કવિ કહેવા માંગે છે કે ઉનાળામાં ધૂમધકતો તાપ પડતો હોય ત્યારે પરબનું શીતળ પાણી મળી જાય અને જેમ દિલને શાંતિ મળે છે તે રીતે ભર ઉનાળામાં માતા એ શીતળ પરબ સમાન છે. અને શિયાળામાં જ્યારે અતિશય ઠંડી પડતી હોય ત્યારે માતા તેના વાત્સલ્યની હૂંફ આપીને બાળકનું રક્ષણ કરતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આટલા પ્રશ્નો આપણે જોઈએ. હવે આપણે વિદ્યાર્થી મિત્રો વ્યાકરણ પણ જોઈએ. તો સાચે જોડીને જોઈએ કે સૂરજ છે હંમેશા દીર્ઘ આવશે. પલ્લવ, પુષ્પ, શિયાળો, ઉનાળો. તો જે રીતે આપણે વાંચીએ છીએ ને એના ઉપરથી ખ્યાલ આવી જશે. સ્વર વ્યંજન છૂટા પાડીને લખવાના છે. શૈયા તો સ વત્તા અ એટલે સ, અને યા છે તો ડબલ ય છે, તો ડબલ ય હોય તો બંનેનું લખતા ય વત્તા આ. હજાર હ વત્તા અ, જ વત્તા આ અને ર વત્તા અ. આપણે દરેક અક્ષરને છૂટો પાડવાનું છે, ખાસ યાદ રાખવાનું છે. હંમેશા વ્યંજનને છૂટા પાડવાના હોય છે, સ્વર તો એને એમનેમ જ રહેતા હોય છે. હવે આપણે જોઈએ સમાનાર્થી શબ્દો. છત એટલે અગાસી, ધાબુ કહીએ ને તે, છત્તર. ગોદ એટલે ખોડો, માત એટલે માતા, જનની, માં. સૈયા એટલે પથારી, સૈયા. રસ્તો એટલે માર્ગ, પથ. ચાંદ એટલે ચંદ્ર, નિશાકર, સુધાંશુ. સૂર્ય એટલે સૂરજ, દિનકર, ભાસ્કર, રવિ, ભાનુ. પુષ્પ એટલે ફૂલ, કુસુમ, સુમન. સંજ્ઞાના પ્રકાર ઓળખાવો કે માં ત. જ્યારે આપણે માં બોલીએ છીએ ને ત્યારે એ જાતિવાચક છે, દરેકની માની વાત થતી હોય છે. હેત એટલે પ્રેમ, જ્યાં પ્રેમ, લાગણી, દયા, કરુણા, ભાવના હોય ને એને કહેવાય ભાવવાચક. વ્યક્તિવાચક સૂરજની વાત કરીએ ફક્ત સૂરજ એક જ છે, તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહી શકાય. અને પુષ્પ, ફૂલ તો બધા જ ફૂલની વાત થાય છે એટલે જાતિવાચક સંજ્ઞા થશે. શબ્દ સમૂહ એક શબ્દ આપો. માતાનો ખોળો જેને કહેવાય ગોદ. સુવા માટેનો ઓરડો એટલે શયન ખંડ. તાજા કૂણા પાન કહેવાય પલ્લવ. રસ્તામાં મુસાફરને પાણી પીવાની જગ્યા જેને આપણે પરબ કહીએ છીએ. હવે સમાસ જોઈએ કે શયન ખંડ તો શયન કરવા માટેનો ખંડ એટલે જેની અંદર મધ્યમ પદ લોપ થઈ ગયું હોય, મધ્યમ પદ અને ફરી પાછું તેનો ઉલ્લેખ કરીએ છીએ. શયન ખંડ એટલે સુવા માટેનો ખંડ, મધ્યમ પદ લોપી સમાસ. વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ. હાજર તો કે ગેરહાજર, હેત તો કે ધિક્કાર, નફરત. વિશેષણ જોઈએ. હજાર હાથ જેની અંદર આંકડાની વાત આવતી હોય ત્યારે સંખ્યાવાચક બને છે. માતાની માયા, ષષ્ઠી વિભક્તિ નો ની નું ના ત્યારે સંબંધવાચક વિશેષણ બને છે. હવે આપણે અલંકાર નથી ચલાવ્યો પણ એ પણ ચલાવી દેશું તો જોઈ લઈએ. જેની અંદર સરખામણી કરવાની હોય છે ને કે ભર્યા ઉનાળે પરબ સરખી છાયા માની ક્યાં, તેને ઉપમા અલંકાર કહેવાય. જેનો, જેવી, જેવું સાથે સરખામણી થતી હોય છે ને ત્યારે. તો આટલું જોયું વિદ્યાર્થી મિત્રો. હવે તમે આ દરેકે દરેક હું જે પણ તમે જો હવે આ વખતે હું શું કરું છું તો કે તમને વ્યાકરણ બધું સાથે જ મોકલી દઉં છું. તો તમારી જે બુક છે એની અંદર ઉતારી લેજો સારી રીતે, સારા અક્ષરે, જેથી કરીને શું થાય તો કે આપણી પરીક્ષાની અંદર વાંચવામાં પણ સરળતા રહે છે. માટે આ બધું જ ઉતારી લેવાનું છે જેથી કરીને આપણે કામ લાગે.